પુષ્પા 2ની રિલીઝ પહેલા જ અલ્લુ અર્જુન મુશ્કેલીમાં ફસાયો. અલ્લુ અર્જુનની પુષ્પા 2 આ વર્ષની સૌથી ચર્ચિત અને મોસ્ટ અવેટેડ ફિલ્મો પૈકીની એક છે. દર્શકોની વચ્ચે આ ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોવાઈ રહી. પુષ્પા ધ રૂલ 5 ડિસેમ્બરે થિયેટરમાં રિલીઝ થશે, જેમાં અલ્લુ અર્જુનની સાથે રશ્મિકા મંદાના લીડ રોલમાં જોવા મળશે. આ દરમિયાન અલ્લુ અર્જુન એક બીજા કારણે ચર્ચામાં આવી ગયો છે. અભિનેતા સામે હૈદરાબાદના જવાબરનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને એવું માત્ર એક શબ્દના કારણે થયું છે. અલ્લુ અર્જુન તાજેતરમાં જ મુંબઈમાં એક પ્રમોશનલ ઇવેન્ટમાં સામેલ થયો હતો, જ્યાં તેણે પોતાના ફેન બેઝને આર્મી કહીને સંબોધિત કર્યો હતો. આ શબ્દને કારણે શ્રીનિવાસ ગૌડ નામના એક વ્યક્તિએ અભિનેતા સામે ફરિયાદ નોંધાવી છે. શ્રીનિવાસ ગૌડે અલ્લુ અર્જુન દ્વારા પોતાના ફેન બેઝ માટે આર્મી શબ્દના ઉપયોગને લઈને વાંધો વ્યક્ત કર્યો છે. ગ્રીન પીસ એન્વાયરમેન્ટ એન્ડ વોટર હાર્વેસ્ટિંગ ઓપરેશનના અધ્યક્ષ શ્રીનિવાસ ગૌડે એક વિડીયો જાહેર કર્યો છે, જેમાં તેમણે કહ્યું, અમે ટોલીવુડ સ્ટાર અલ્લુ અર્જુન સામે ફરિયાદ નોંધાવી છે. અમારી તેમને વિનંતી છે કે તે પોતાના ફેન બેઝ માટે આર્મી જેવા શબ્દનો ઉપયોગ ન કરે, કેમ કે આ એક ખૂબ સન્માનજનક શબ્દ છે. આ તેમના માટે ઉપયોગ થાય છે જે આ દેશની રક્ષા કરે છે. તેથી તમે પોતાના ચાહકો માટે આ શબ્દનો ઉપયોગ ન કરી શકો, તેના બદલે તમે બીજા શબ્દનો ઉપયોગ કરી શકો છો. અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના અત્યારે પુષ્પા 2ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ 5 ડિસેમ્બરે થિયેટર્સમાં રિલીઝ થશે. ફિલ્મમાં અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના સિવાય ફહાદ ફાઝિલ અને પ્રકાશ રાજ જેવા કલાકારો પણ મહત્વના રોલમાં છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.